પારંપરિક કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેડૂતો માટે ખાસ ટ્રેડ ફેર કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે 50 જેટલા સ્ટોલ્સમાં 200 કરતાં વધારે પ્રાકૃતિક વસ્તુઓનું ત્રિદિવસીય વેચાણ કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ રાજકોટ ડિવિઝન આત્મા પ્રોજેક્ટના અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રિદિવસીય મેળા દરમિયાન ખેડૂતો પણ સારી કમાણીની આશા સેવી રહ્યા છે। આ સુંદર મજાનું આયોજન કર્યું છે। આ પ્લેટફોર્મ હેઠળ આજે લગભગ 50 જેવા સ્ટોલ જુદા જુદા 8 જિલ્લાના ખેડૂતો છે એ પોતે ઓર્ગેનિક પ્રાકૃતિક રીતે જે ઉત્પાદન કરેલ છે એનું વેચાણ કરવા માટે આ એક સુંદર મજાના પ્લેટફોર્મમાં તેનો પ્રયાસ છે અને આ પ્રયાસને તમામ ખેડૂત ભાઈઓનો નાગરિકો ટેકો આપે અને ખેડૂતોને સદ્ધર કરે એવી મારી આશા છે। આજે 3 દિવસનો જે કૃષિ મેળો જૂનાગઢ ખાતે રાખેલો છે, તો એમાં દરેક ખેડૂતોને પોતાનું માર્કેટિંગ મળી રહેશે, સારું એવું વેચાણ થશે। બીજું કે આગળ જતાં પણ આના લીધે ઘણા એવા ફાયદા થશે, એટલે દરેક ખેડૂતોને આમાં લાભ મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર। અમે આમાં છે ને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પણ આપીએ છીએ અને સાથે સાથે આવા જે કૃષિ મેળા હોય તો એમાં વેચાણ કરી અને અમારી એક આવક પણ મેળવીએ છીએ। એ માટે અમે સરકારશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ।